માતૃવંદના પિતૃવંદના દિવસની આ ભાવવિભોર ઉજવણી ઘણી દીકરીઓ આંખો ભીની થઈ ગઈ છે. આપણે માતાને અને પિતાઓને અત્યારે હમણાં જ દીપ પ્રાગટ્ય કરી અને એમની પૂજા અર્ચના તો કરી છે, જરૂરી છે, પણ એનાથી પણ વિશેષ જે જરૂરિયાત છે આ મેસેજ આપવા માટે, આ સંસ્કારોનું સિંચન કરવા માટે આપણે આજ સૌ અહીંયા ભેગા થયા છીએ. દીપ પ્રાગટ્ય કરી અને તમે પૂજા અર્ચના તો કરી છે, પણ એનાથી જે વિશેષ જે કામ કરવાનું છે કે તમારે તમારા જીવનમાં એવું જરૂરી નથી કે ભણવામાં તમારું હોશિયાર હોવ તો જ તમે સફળ છો. કદાચ ગણિતમાં તમને 80માંથી 80 માર્ક્સ આવતા હોય, અંગ્રેજીમાં પણ 50માંથી 50 માર્ક્સ આવતા હોય, પણ કોઈ એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેમને 80માંથી 10 માર્ક્સ જ આવ્યા છે તો પણ વાંધો નથી. પણ જો તમારામાં એક જે આપણી સંસ્કૃતિ છે, તમારા જે મમ્મી અને પપ્પા તોડ મહેનત કરી પસીનાથી રેપઝેપ થઈ અને તમારી કાળજી લે છે, તમે ભણવામાં આગળ મોટા થઈ તમને જે શાસ્ત્રે વિદાય કરવાના છે, તમારી જગ્યાવર છે, આ બધું જ ભેગું કરવા માટે તોડ મહેનત કરે છે. તો આ એની મહેનત એળે ન જાય. તમારા મમ્મી અથવા પપ્પા, તમારા પપ્પા ક્યાંય કામથી બહાર જઈને ઘરે આવે, જો તમે એને પાણીનો ગ્લાસ આપશો ને તો પપ્પા પી લે. તમે મીઠી વાત કરશો ને કે પપ્પા થાકી ગયા છો તો પણ એમનો થાક ઉતરી જશે. તમારા મમ્મી કોઈ ચિંતામાં હોય, ઘણી બધી મુસીબત આવતી હોય, પણ તમે ખાલી પડખે ઊભા રહેશો ને તો પણ એમને બળ મળશે, એમને તાકાત આવશે. તો એક વાતની ટકોર હંમેશને માટે અમે કરીએ છીએ કે દીકરીઓ ભાગીને લગ્ન કરવા કરતાં જાગીને લગ્ન કરજો. આ સમયમાં આપણે રોજબરોજ આવી ઘટનાઓ સાંભળીએ છીએ, જોઈએ છીએ. ભાગીને લગ્ન કરવા કરતાં જાગીને લગ્ન કરવાના છે. સમય થોડો બદલાયો પણ છે, પણ આ સમયમાં પણ આપણે આ મૂલ્યો, આપણા જે સંસ્કાર છે એમને જાળવી રાખવાના છે. આમ જોઈએ તો આજનો પ્રસંગ તો છે આપણે માતૃવંદના અને પિતૃવંદના, પણ તમારામાં પણ સંસ્કારોનું સિંચન કરવાનું કામ પણ માતૃ અને પિતાએ કરવાનું છે. આ સમયમાં ઘણા બધા મા-બાપ છે ને એ જે દોડધામમાં, આજે અત્યારની જે માયાજાળ અને દોડધામ વાળું જે જીવન છે ને એમાં કેટલીક બાબતોની ચૂક પણ કરે છે. એની પણ મારે એક વાત અહીંયા ટકોર કરવી છે. આ વાત ખરેખર મા-બાપને લાગુ પડે છે કે હું એને પંક્તિઓ દ્વારા રજૂ કરીશ. તો દીકરીને તો શાસ્ત્રે વિદાય દઈ દેવાની હોય છે મોટી થતા, પણ એ સમયે જે રુદન થાય છે એ માતા હોય કે પિતા હોય, હર કોઈને માટે એ પળ એ બહુ દુઃખદાર હોય છે. તો એ સુખદાર બનાવવા માટે શું કરવાનું છે તો એની અહીંયા હું એક પંક્તિ દ્વારા આપની સમક્ષ રજૂ કરું છું. આ વાત જે છે ને એ મમ્મી અને પપ્પાને લાગે છે કે જન્મી હતી જ્યારે મારા ઘરે એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ. જ્યારે દીકરીનો જન્મ થાય કે જન્મી હતી જ્યારે એ મારા ઘરે એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ. ઈચ્છાઓ તો ઘણી બધી હતી એમના માટે, પણ જૂથમાં દીકરી મોટી થઈ ગઈ. એ ભાઈ સાથે ધીંગા મસ્તી કરતી અને કોલેજ જેવા જેવડી થઈ ગઈ કે ક્યારેક ભાઈની ટીચર પણ થઈ ગઈ. જૂથમાં દીકરી મોટી થઈ ગઈ. ખબર ન પડી કે સમય ક્યારે સરકી ગયો, ખબર ન પડી કે સમય ક્યારે સરકી ગયો. જૂથમાં દીકરી મોટી થઈ ગઈ. સમય હોય તો ચેતજો, હજી જો ન દીકરી થઈ હોય તમારી કોઈના ઘરની તો વિતાવજો સમય દીકરી સાથે, નહીંતર ખબર નહીં પડે કે દીકરી મોટી થઈ ગઈ. જ્યારે વિદાયની વસમી વેળા આવશે ને ત્યારે જ્યારે બાપ કે વિદાય દેતા વેવાઈને કહેશે કે મારી દીકરી તમારી બહુ થઈ ગઈ, ત્યારે વેવાઈ પણ રસ્તા મોઢે કહેવા જોઈએ કે તમારી દીકરી મારા ઘરથી દીકરી થઈ ગઈ. તો સમય વિતાવજો દીકરી સાથે, નહીંતર ખબર નહીં પડે કે દીકરી મોટી થઈ ગઈ. તો આજનો આપણો આજે પ્રસંગ છે अपना जो पिता, शब्दों में शक्ति और कानों में, शब्दों में शक्ति और आंखों में कमी होती है, और जब विदाई देते हैं तो सबसे ज्यादा पिता होते हैं। ऐसे होते हैं हमारे पिता। परिवार में जब भी कोई मुश्किल आती है तो सबसे पहले उनसे टकराती है,
और हमें कहते हैं सो जाओ मैं हूं ना ऐसा कहकर खुद पूरी रात जगाते हुए ऐसे बताए हमारे पिता। तो આજનો આ માતૃવંદના પિતૃવંદના દિવસ તમારે કામ કરવાનું છે બધી દીકરીઓએ તમારી અનુકૂળતાએ તમારા ઘરે જઈ સાંજનો સમય હોય ત્યારે વધારે સારી વાત છે કે તમે જે ભગવાનને માનતા હો ને એ ભગવાનને તમારે પૂજા કરવાની છે। પૂજા મીન્સ કે દીપ પ્રાગટ્ય કરવાનું છે અને 1 મિનિટ માટે આંખો બંધ કરી અને તમારી જાત સાથે વાત કરવાની છે કે હું એવું શું કરું કે મારા મમ્મી ખુશ થાય, હું એવું શું કરું કે મારા પપ્પા ખુશ થાય। કરશો ને આ કામ? ચલો હા પાડો। આજનું એક લેસન છે, શું કરવાનું છે બધાએ? ઘરે જઈ તમારી અનુકૂળતાએ કોઈ પણ સમયે 2 મિનિટ માટે ભગવાનને તમે જે ભગવાનને માનતા હોય ભગવાનની સામે તમારે દીવડો પ્રગટાવવાનો છે। આંખો બંધ કરી 2 મિનિટ માટે તમારી જાતને સવાલો પૂછવાના છે કે હું શું કરું કે મારા મમ્મી છે એ ખૂબ જ ખુશ થાય, મારા પપ્પા ખૂબ જ ખુશ થાય। એ કામ કંઈ પણ હોઈ શકે, ભણવાનું જ હોય એવી વાત નથી, પણ તમને જે જવાબ મળે ને એ જવાબ એ તમારે એ પ્રયાસ કરવાનો છે, એવું તમારે જીવન જીવવા એવો પ્રયાસ કરવાનો છે। તો બધાને આપણે ભગવાનને અહીંયા પ્રાર્થના કરીએ છીએ કે બધાના જીવનમાં ખુશી આવે, આનંદથી કિલકિલાટ કરતા આપણા પરિવાર સાથે। તમારા તો 2 પરિવાર છે, તમે મોટા થઈ અને જ્યારે સાસરે જવાના છો ત્યાં પણ એક પરિવાર છે તમારો, જેમને તમને જન્મ આપ્યો છે એ પણ તમારો પરિવાર છે। આ 2 પરિવારને સાથે રહી અને આનંદ સાથે મોજ મસ્તીથી આ જીવનને આપણે બધાએ જીવવાનું છે। ખૂબ ખૂબ આભાર। ચલો અહીંયા આપણે આ કાર્યક્રમ પૂર્ણ કરીએ। બીજું પણ આપણે કંઈ નથી, નારાયણ સાહેબ દ્વારા એક સૂચન મળ્યું છે કે આપણે લગભગ મંગળવારે બધી જ દીકરીઓને ભરપેટ પાણીપુરી ખવડાવવાનું છે। હવે એના જે દાતા છે ને એ દાતાનું નામ જાણવા શું છે? એક આપણે વાલી જે છે ને રણમણભાઈ કરીને એક દાતા છે, આખો નામ તો અહીંયા યાદ નથી ખ્યાલ। તો પાણીપુરી એવું આપણે મેનુ રાખશું, કોઈ પૈસા લગભગ નહીં થાય, પણ કદાચ એવું થાય તો મંગળવારે છે ને તમે લોકો કોઈ નાસ્તો તો જો કે લઈ આવતા તો કશો હોય, પણ એ દિવસે આપણે પાણીપુરી અને ભેળ જેવું કંઈ આયોજન કરીએ છીએ, પણ મંગળવારે આ કામ આપણે કરવાના છીએ। તો અહીંયા આપણે માતાઓને વાત કરી ને કે દેવા થઈ સવારથી જાગી અને જ્યારે પથારીમાં સૂતી વખત આખા દિવસમાં સૌથી જો સંભાળ લેતા હોય તો આપણા માતાજી છે। છતાં પણ અહીંયા એ લોકોએ અહીંયા હાજરી આપી છે। તો અહીંયા આપણે છે ને માતાઓ સ્ત્રીઓની પણ હાજરી છે, પિતાશ્રીઓ પણ છે। તો કોઈ પણ કંઈ કહેવા ઈચ્છતા હોય આજના પ્રસંગને અનુરૂપ તો એવો માટે આપણે સમય આપીએ છીએ। સ્વેચ્છાએ કંઈ પણ આ દીકરીઓને આશીર્વાદ આપો।